Good morning. Today we learn about type of disk diffusion method. Type of disk diffusion test. એમાં પહેલી જોઈએ તો પહેલો કયો ટાઈપ છે તો કે આ જે છે એ ત્રણ ટાઈપ છે ડિસ્ક ડિફ્યુઝન મેથડમાં. તેના આ ત્રણ ટાઈપ છે: કિર્બાય-બોર ડિસ્ક ડિફ્યુઝન મેથડ, સ્ટોક ડિસ્ક ડિફ્યુઝન મેથડ એન્ડ પ્રાઇમરી ડિસ્ક ડિફ્યુઝન મેથડ. આ ત્રણ છે એ આ ડિસ્ક ડિફ્યુઝન મેથડ માટેના ટેસ્ટ માટેના ટાઈપ છે. એમાં પહેલો ટાઈપ આપણે જોઈએ કિર્બાય-બોર ડિસ્ક ડિફ્યુઝન મેથડ. આ જે મેથડ છે એ મેથડ ઇઝ ધ મોસ્ટ કોમન મેથડ યુઝડ routinely for determination of antibiotic sensitivity of bacteria isolate from clinical specimen. એટલે કે કોઈ પણ ક્લિનિકલ સ્પેસિમેનમાં છે એમાંથી આપણે બેક્ટેરિયા આઇસોલેટ કરવા હોય તો એમની માટે આ જે છે કિર્બાય-બોર ડિસ્ક ડિફ્યુઝન મેથડનો routinely યુઝ કરવામાં આવે છે. And in this method both the test strain and the control strain are tested in the separate plate. હવે એમને અલગ અલગ પ્લેટમાં ટેસ્ટ કરવામાં આવે છે. જે ટેસ્ટ સ્ટ્રેન હોય, જે સ્ટ્રેનનો આપણે ટેસ્ટ કરવું હોય એ, અને જે કંટ્રોલ સ્ટ્રેન હોય એમને અલગ અલગ પ્લેટમાં રાખી અને એમાં ટેસ્ટ કરવામાં આવે છે. The test is performed by inoculating the test organism in the suitable. શું કેવી રીતના પરફોર્મ કરવામાં આવે તો કે જે ઓર્ગેનિઝમ હોય એમને ઇનોક્યુલેટ કરી અને પરફોર્મ કરવામાં આવે છે. એમને જે ઓર્ગેનિઝમ હોય એને સ્યુટેબલ બ્રોથ હોય એમાં ઇનોક્યુલેટ કરવામાં આવે છે અને પછી ટેસ્ટ કરવામાં આવે છે. હવે ફોલોડ બાય ઇન્ક્યુબેશન એટ 37 સેલ્સિયસ ફોર 2 to 4 hours. 2 થી 4 કલાક માટે એમને 37 સેલ્સિયસે ઇન્ક્યુબેટ કરવામાં આવે છે. 10.1 ml of the broth is inoculated on the surface of the agar medium by streaking with a sterile film. પછી શું કરવામાં આવે છે કે 0.1 ml જેટલું લઈ સ્ટેરાઇલ સ્વેબ દ્વારા લઈ અને જે અગાર પ્લેટ હોય એમની ઉપર સ્ટ્રીકિંગ કરવામાં આવે છે. અને ઇન ધીસ મેથડ either ન્યુટ્રિયન્ટ અગાર અથવા તો મુલેર હિન્સ્ટોન અગાર ઇન પેટ્રી ડિશ ઇઝ ઇન યુઝ. પેટ્રી ડિશમાં ન્યુટ્રિયન્ટ અગાર અથવા તો મુલેર હિન્સ્ટોન અગાર જે છે એમનો યુઝ કરવામાં આવે છે. અને ધ ઇનોક્યુલેટેડ મીડિયમ ઇઝ ઇન્ક્યુબેટેડ ઓવરનાઇટ એટ 38 સેલ્સિયસ. 37 સેલ્સિયસ એ જે પ્લેટ છે એમાં આપણે ઓર્ગેનિઝમ ઇનોક્યુલેટ કરશું એટલે એ પ્લેટને 37 સેલ્સિયસે ઓવરનાઇટ રાખવામાં આવે છે.
And the susceptibility of drug is determined from the zone of inhibition of a bacterial growth surrounding the antibiotic dose. કેવી રીતના આમાં ચેક કરવામાં આવે તો કે એન્ટીબાયોટિકની ડિસ્ક છે, હવે એની આજુબાજુમાં ઝોન ઓફ ઇન્હિબિશન કેટલો છે એ મેઝર કરી અને કરવામાં આવે. આમાં શું હોય, આ ટેસ્ટમાં એટલું યાદ રાખવાનું કે એમની જે ટેસ્ટ સ્ટ્રેન અને કંટ્રોલ સ્ટ્રેન જે છે એ અલગ અલગ પ્લેટમાં યુઝ કરવામાં આવશે. મેઝર તો આપણે બધામાં એન્ટીબાયોટિકમાં ઝોન કેટલો મળે છે ને ક્લિયર ઝોન એ એમનો ડાયામીટર જ મેઝર કરવામાં આવશે. આ જે સ્ટોક ડિસ્ક ડિફ્યુઝન મેથડ છે સેમ એવી રીતના જ, પણ એમાં શું કરવામાં આવે કે એમાં કંટ્રોલ સ્ટ્રેન અને ટેસ્ટ સ્ટ્રેન જે હશે એ એક હારે રાખવામાં આવશે એક જ પ્લેટમાં, અને આમાં સેપરેટ રાખવામાં આવશે. એટલું જ ફેર છે, બાકી કંઈ નથી. અને આ જે પ્રાઇમરી ડિસ્ક ડિફ્યુઝન ટેસ્ટ છે એમાં શું હશે કે પ્રાઇમરી ડિસ્ક ડિફ્યુઝન ટેસ્ટ ઇઝ અ મેથડ carried out directly on a clinical specimen, unlike a kit by board or a stock diffusion method that are performed on a pure culture of bacterial isolation from clinical specimen. જ્યારે ક્લિનિકલ સ્પેસિમેનમાંથી જ્યારે પ્યોર કલ્ચર લેવામાં આવે ને એના ઉપર આ પ્રાઇમરી ડિસ્ક ડિફ્યુઝન ટેસ્ટ છે એ કરવામાં આવે. In this method, the clinical specimen, example urine, is inoculated uniformly on the surface of the agar to which antibiotics are applied directly. એમાં શું કરવામાં આવે કે જે ફોર એક્ઝામ્પલ ક્લિનિકલમાં જે યુરિન સેમ્પલની હોય એમને ડાયરેક્ટલી કલેક્ટ કરી અને અગાર પ્લેટ ઉપર એમનું સ્ટ્રીકિંગ ને સ્પ્રેડિંગ નહીં કરવામાં આવે ડાયરેક્ટલી, અને હવે કલ્ચર ડાયરેક્ટલી યુઝ કર્યું પછી એમાં એન્ટીબાયોટિક રાખી દેવાની આવે અને એને ઇન્ક્યુબેટ 37 સેલ્સિયસે કરી દેવાનું. પછી શું કરવાનું કે એનો ઝોન ઓફ ઇન્હિબિશન કેટલો મળે છે એની મેઝર કરવાનો. અને એની માટે સેકન્ડ છે ડાયલ્યુશન ટેસ્ટ. Dilution tests are performed to determine the minimum inhibitory concentration. ડાયલ્યુટ ટેસ્ટ છે એ શેના માટે પરફોર્મ કરવામાં આવે છે તો કે ડાયલ્યુટ ટેસ્ટ જ્યારે પરફોર્મ કરી તો એના દ્વારા મિનિમમ ઇન્હિબિટરી કોન્સન્ટ્રેશન કેટલું છે ને એ ખબર પડશે. MIC એની નીચે લાઈન કરી નાખજો, મિનિમમ ઇન્હિબિટરી કોન્સન્ટ્રેશન. ફૂલ ફોર્મ પૂછાઈ શકે. MIC is defined as the lowest concentration of the antimicrobial agent that inhibit the growth of organism. એમાં શું કરવામાં આવે કે એમનું જે લોવેસ્ટ કોન્સન્ટ્રેશન હોય એન્ટીમાઇક્રોબિયલ એજન્ટનું એ મેઝર કરવામાં આવે, ડિફાઇન કરી શકાય, અને એમનું ગ્રોથ ઓફ ઓર્ગેનિઝમ છે એમને કેવી રીતના ઇન્હિબિટ કરે છે ને એન્ડ એસ્ટિમેશન ઓફ ધી MIC ઇઝ અ યુઝફુલ ટૂલ. હવે MIC ને જ્યારે એસ્ટિમેટ કરી તો એમનો ઉપયોગ શું? Regulate the therapeutic dose of the antibiotic accurately in the treatment of many life-threatening suitable. જો આમનો ટેસ્ટ કરી તો આપણને ખબર પડે કે એમની જે કોઈ પણ ડિઝીઝ હોય તો એમની ટ્રીટમેન્ટ એક્યુરેટ થઈ શકે, એટલે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આને કેટલા ડોઝ વાળી એન્ટીબાયોટિક આપણે આપવાની છે. Such as a bacterial endocarditis test, antimicrobial sensitivity pattern of a slow growing bacteria such as M. tuberculosis. એટલે આ જે ટેસ્ટ છે એમના માટે આ જે M. tuberculosis ની જે છે કે જે સ્લો ગ્રો થાય છે એવા બેક્ટેરિયા માટે ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. અને બ્રોથ ડાયલ્યુશન મેથડ છે. તમે ડાયલ્યુશન તો ઘણી વાર કહ્યું, તો એ સેમ એઝ એ જ મેથડ છે. કેવી રીતના ડાયલ્યુશન કરવું? અગાર ડાયલ્યુશન મેથડ ને બ્રોથ ડાયલ્યુશન મેથડની. તો પેલું છે પ્રિપરેશન ઓફ ધી ટેસ્ટ બેક્ટેરિયા. ટેસ્ટ બેક્ટેરિયાને બનાવવાના. તો સ્ટ્રીક ધ ટેસ્ટ બેક્ટેરિયા સ્ટ્રેન ઓન અ મુલર હિસ્ટોન અગાર. એને છે અગાર જે છે એમની ઉપર શું કરવાનું કે જે બેક્ટેરિયા છે એમને સ્ટ્રેચ કરવાના. એન્ડ ટુ ગેટ અ સિંગલ કોલોની 37 સેલ્સિયસ ઓવરનાઇટ. અને જ્યારે એમએચએ અગાર જે છે એ પ્લેટને આપણે 37 સેલ્સિયસ છે ઓવરનાઇટ રાખી દેશું ને એટલે આપણને એમાં સિંગલ કોલોની સેપરેટ કોલોની મળી જશે. એન્ડ સેકન્ડ પ્રિપરેશન ઓફ અગર પ્લેટ વિથ અ સિરિયલ ડાયલ્યુશન એન્ટીબાયોટિક. હવે એમનું સિરિયલ ડાયલ્યુશન કેવી રીતના કરવું આપણે ઘણી વખત કર્યું હશે, તો જો કે તમારે આ સેમ 1માં પ્રેક્ટિકલ કે થયા નહોતા, પણ આ તો પહેલે આવી ગયું હતું કે સિરિયલ ડાયલ્યુશન કરવું કેવી રીતના. એન્ટીબાયોટિક સ્ટોક સોલ્યુશન જે
શું કરવાનું, એન્ટીબાયોટિકનું જે સ્ટોક સોલ્યુશન હોય એ લેવાનું. હવે એમાં શું કરવાનું, પ્રિપેર સિરિયલ ડાયલ્યુશન ટુ ફર્સ્ટ ડાયલ્યુશન ઓફ એન્ટીબાયોટિક, એમનું ડાયલ્યુશન કરવાનું અલગ અલગ પ્લેટમાં. પછી MSA and add 2 ml of antibiotic solution to 18 ml of MSA. અને MSA જે છે મુલર હિસ્ટોનોગર, એમાં શું કરવાનું, 2 ml એન્ટીબાયોટિક સોલ્યુશન એડ કરવાનું અને એમને પોર કરવાની. જે પેટ્રી ડીશ છે એમની અંદર પોર કરી દેવાનું, MSA અગારની બધું એડ કરી દેવું એટલે એન્ટીબાયોટિકની. હવે એ પોર કરી દે, પછી પોર થઈ જાય એટલે એ જે પ્લેટ હોય એમને સોલિડિફાય થવા માટે રાખી દેવાની. અને ત્યારબાદ શું થશે કે સોલિડિફાય થઈ જાય ત્યારબાદ પ્રિપરેશન ઓફ ધી બેક્ટેરિયલ સસ્પેન્શન. બેક્ટેરિયલ સસ્પેન્શનનું પ્રિપરેશન કેવી રીતના કરવાનું, તો કે ટ્રાન્સફર ધ ગ્રોથ ઇન્ટુ સલાઇન સોલ્યુશન. જે ગ્રોથ હોય એમને સલાઇન સોલ્યુશનમાં એડ કરી દેવાનું, ટ્રાન્સફર કરવાનું. અને એડજસ્ટ ટર્બિડિટી ટુ રીચ 0.5 mc ફાઇલ લેન્થ સ્ટાન્ડર્ડ એન્ડ ડાયલ્યુશન બેક્ટેરિયલ સસ્પેન્શન. અને જે બેક્ટેરિયલ સસ્પેન્શન છે એમને ડાયલ્યુશન આપવાનું, ડાયલ્યુશન કરી નાખે અને ત્યારબાદ ઇનોક્યુલેશન ઓફ અ ટેસ્ટ બેક્ટેરિયા, એમને ઇનોક્યુલેશન કરવાનું. કેવી રીતના, તો ટ્રાન્સફર 15 માઇક્રોલીટર ઓફ ઇચ બેક્ટેરિયલ ડાયલ્યુશન ઇન્ટુ માઇક્રોપાઇપેટ પ્લેટ અને ઇનોક્યુલેટ ઇન્ટુ MSA વિથ એન્ટીબાયોટિક્સ એન્ડ ઇન્ક્યુબેટેડ. અને આ જે MSA પ્લેટ હોય એમની અંદર જે 50 માઇક્રોલીટર જે બેક્ટેરિયલ ડાયલ્યુશન આપણે લીધું એમને પ્લેટની અંદર એડ કરી દેવાનું. પ્લેટની અંદર એડ કરી અને શું કરવાનું, ઇન્ક્યુબેટ કરવા રાખી દેવાની બધી પ્લેટ. કેટલી કલાક, તો કે 18 થી 24 કલાક 37°C રાખી દેવાની. અને ત્યારબાદ શું જોવા મળશે, તો MIC ઇઝ ધ લોએસ્ટ કોન્સન્ટ્રેશન ઓફ antimicrobial agent that completely inhibit a visible growth of the bacterial isolated test. અને એમાં શું થશે કે અલગ અલગ જે કોન્સન્ટ્રેશન હશે ત્યાં બેક્ટેરિયા જે છે એ ઓછા પ્રમાણમાં ગ્રો થયા હશે અને જ્યાં એન્ટીબાયોટિકનું કોન્સન્ટ્રેશન ઓછું હશે ત્યાં કોલોની વધારે જોવા મળશે, બેક્ટેરિયા વધારે ગ્રો થયા. અને ત્યારબાદ છે નોન મેડિકલ યુઝિસ ઓફ એન્ટીબાયોટિક્સ. Antibiotics are used as a growth stimulator in a poultry and livestock feeds. After the discovery that many domestic food producing animals require vitamin B12 for optimum growth when fed a diet consisting of a plant protein. એટલે ઘણી બધી એન્ટીબાયોટિકની જે છે એ કેવા જે એનિમલની જે છે એમની માટે B12ની જરૂર હોય એ પ્લાન્ટમાંથી એમાં મેળવવામાં આવે છે. It developed it by adding a wastage from a fermented byproduct to feed. Growth was stimulated more than could be accounted for by B12 alone. એટલે કે એમને માટે ફર્મેન્ટેશન ને બધું કરવામાં આવે છે આ જે વેસ્ટ હોય એમાં એડ કરીને. અને આ જે B12 ની છે એ એના દ્વારા અકાઉન્ટેડ કરવામાં આવે છે. When an adequate amount of B12 were present in a diet, more rapid growth of young animals was noted when they were fed mouse and antibiotics fermented. Use of pure antibiotic has given a similar result. એટલે કે જે B12 છે આ રીતે મેળવવામાં આવ્યું હોય જે પ્યોર એન્ટીબાયોટિક હશે એના જેવું જ રિઝલ્ટ આપશે. And commonly the addition of ureomycin, terramycin or a penicillin to swine or poultry feed at which a rate of 5 to 20 gram per ton of a feed increase the rate of growth of young animals by at least 10%, sometimes by as much as a 15%. તો આમાં એ છે કે નોન મેડિકલ યુઝ ઓફ એન્ટીબાયોટિક, જે એન્ટીબાયોટિકનો યુઝ મેડિકલમાં એમાં ના કરતા હોય એ છે, એ કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ઓકે, થેન્ક યુ.